માલપુરના રંભોડા ગામમાં વેરાઈ માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો. સુખ શાંતિ અને સારા વરસાદ માટે હવન કરાયો. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા રંભોડા ગામ ખાતે પરંપરાગત રીતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં બિરાજમાન પરમ પૂજ્ય શ્રી વેરાઈ માતાના મંદિરે યોજાયેલા ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા અને શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી હતી. પરંપરાગત હવન અને વિશેષ પૂજાનું આયોજન. આ ધાર્મિક પ્રસંગે વેરાઈ માતાજીના સાનિધ્યમાં વિશેષ હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે હોમ હવન કરી ગ્રામજનોએ માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું. હવન પૂજન દરમિયાન સમગ્ર ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેમજ આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજા મન મૂકી વરસેને પાક સારો થાય તે માટે માતાજીને ખાસ આજીજી અને પ્રાર્થના કરવામાં આવી હતી. રંભોડા ગામના લોકોમાં ગામખેડા વેરાઈ માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા રહેલ છે. ગ્રામજનોની વર્ષો જૂની માન્યતા છે કે માતાજીની સાચા હૃદયથી હવન પૂજા અને અર્ચના કરવાથી ગામ પર આવતી તમામ આફતો ટળે છે અને સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે. આ આધુનિક યુગમાં પણ રંભોડા ગામના લોકોએ પોતાની આ પવિત્ર પરંપરાને જીવંત રાખી સંસ્કૃતિનું જતન કર્યું છે. અહેવાલ વાલંબારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર.